તાલુકાના સીમાસી ગામનો પુલ અતિ જર્જરિત હાલતમાં। ઉના તાલુકાના સીમાસી ગામે 40 વર્ષ પૂર્વે 1984ની સાલમાં આ પુલનું નિર્માણ કરાયેલ હતું। આ પુલ પરના બીમ અને ઉપરનું સ્ટ્રક્ચર અતિ બીમાર હાલતમાં જોવા મળી રહ્યું છે। આ જર્જરિત પુલ પરથી વિદ્યાર્થી ભરેલા વાહનો અને એસટી બસો પણ પસાર થાય છે, ત્યારે આ જર્જરિત પુલને વહેલી તકે બનાવવામાં આવે તેવી ગામ લોકો દ્વારા માંગ કરવામાં આવી છે। સ્ટોરી રિપોર્ટ બાય શબ્બીર સેલોત, કોડીનાર। હું ઉના તાલુકાના સીમાસી ગામમાં એક સામાજિક કાર્યકર તરીકે સેવા બજાવું છું। સીમાસી ગામમાં અત્યારે હાલ જે ઉના સીમાસી જોડતો પુલ છે રૂપેણ નદીનો, એ બાબતે શું કહેશો? ઉના તાલુકાના સીમાસી ગામમાં રૂપેણ નદી ઉપર 1980ની અંદર એ પુલ બનેલો છે, બરાબર। પણ જ્યારે અત્યારે નેશનલ હાઈવે બન્યો તો અત્યારે આ છે એ કોડીનાર ઉનાને અને સીમાસી ગામમાં અત્યારે સામે કાંઠે જવા માટે અથવા સીમાસી ગામમાં નવાપરામાં જવા માટેનો ઉપયોગી પુલ છે, પણ 1980માં બનેલો છે। અત્યારે પુલ હાવ જર્જરિત હાલતમાં થઈ ગયો અને એના પાયા પણ એક બે પાયા તો અત્યારે સાવ પૂરા થઈ ગયેલા છે। અને જો રૂપેણ નદીમાં મોટું પૂર આવે આ સાઈડ તો એ પાયો નીચે જાય એટલે પુલના બે ભાગ થઈ જાય એમ છે। એટલે સરકારશ્રીને આપણે એવી વિનંતી કરીએ કે પુલનું વહેલી તકે સમારકામ કરે અથવા એમાં ધ્યાન દોરે, કારણ કે જો નહીં દોરે અને મોટો અકસ્માત થાય છે, કારણ કે તેની ઉપરથી બે ગામના માણસો અવર જવર થાય અથવા ઉના કોડીનારના વાહનો, લોકલ વાહનોની પણ દરરોજ 24 કલાક માટે 50થી 60 વાહનોની અવર જવર છે અને ગામની અવર જવર સતત ચાલુ રહે છે। એટલે મોટો અકસ્માત ન થાય એ પહેલાં સરકાર જાગે અને પુલનું સમારકામ કરે એવી અમારી નમ્ર અપીલ છે। એમાં પુલની ઉપર અત્યારે ખટારા ને એવું બધું પણ ચાલતા હોય છે, તો જે જોખમવાળી વસ્તુ છે તો એ બાબતે શું કહેશો? જોખમવાળી અત્યારે લોકલ પુલ ગામનો તો છે જ, બરાબર। ક્યારેક એની અંદર બાયપાસ જે ખટારા થાય છે એવી ખટારા પણ હાલે છે અને પુલ જર્જરિત હાલતમાં છે, એટલે મોટા વાહન હાલે એટલે પુલ લગભગ તો પૂરો જ છે। અત્યારે ખતરાને ઘંટડી વાગેલી છે, કારણ કે પુલના મેં નીચે પાયા જોયા તો પાયા પૂરા જ છે, એટલે મોટા વાહન તો હાલે એટલે પુલ હાલે એમ જ નથી। પણ માણસની અવર જવર અને બે ગામને જોડતો, આમ તો અમારા સીમાજીના બે ગામને જોડતો એ પુલ છે। આ બાબતે આગળ ક્યાં રજૂઆત કરેલી? આગળ રજૂઆત કરેલી નથી, પણ હવે અમે અત્યારે એના બધી સોશિયલ મીડિયાની અંદર ફોટા અને એનું બધી નિરીક્ષણ કરી અને આગળ અમે તાલુકા પંચાયત, મામલેદાર અને જિલ્લા કલેક્ટરને અમે ગ્રામ પંચાયત સીમાસી વતી રજૂઆત કરવાની છીએ। હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ। આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે। અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે। એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે। લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे। तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस। लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे।